હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સમને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સોરી ઘોડા વેચી. હા હલો, હા ભાઈ, હા બસ હમણાં નીકળો પહેલા ઘરેથી. એ હા, જોડે અમદાવાદ બધાનો ફોન આવી જાય છે. અને મમ્મી અત્યારે મારું તો ના જ બતાવતો. જો મમ્મી કંઈક છે ને કાળું ધોળું કરી રહી છે. થોડું થાય એમનું કાળું કરી રહી છે. જો જો તમને બતાવું કઈ કે મેડમ માછાના તેલ નાખે, માછામાં તેલ નહીં નાખતું. આ જો આ ડાઈ નાખો, ડાઈ ડાઈ છે ને. આવું ડાઈ ના નાખવું જોઈએ. હે વાળને નુકસાન કરે છે બરોબરનું. જય માતાજી. આજે છે ત્રીજું નોરતું અને અમારા સોસાયટીમાં મારી આરતી છે. બરાબર, આજે વહેલા સર હું આવવાનો પ્રયત્ન તો કરીશ. અને કુર્તો લાવે તો કુર્તો વળી ફિટ પડી રહ્યો એટલે પાછું ચેન્જ કરાવવાનું છે. રે બાપ રે બાપ, એટલો મસ્ત શર્ટ છે, એટલું ફેબ્રિક ટોપ છે ને. 3 વર્ષથી આ એક શર્ટ પહેરું છું અને એમાં કલર ચડી ગયો. કેવો ચડી ગયો જુઓ છે. જો આ કલર ચડી ગયો. 3 વર્ષથી પહેરું. એટલું મસ્ત શર્ટ મેં જ બનાવેલો મારો શર્ટ છે. ટ્રાય કરજો તો ઘસાઈ જશે ને. એટલું બધું કોઈ ડાર્ક એ નહીં આવે. ટી શર્ટ નો ડાઘો છે ને? ટી શર્ટ નો ડાઘો એ તો નીકળી જશે, કાંઈ વાંધો નહીં. અને કાલે રાત્રે કોપી રાઈટ આવી હતી. 1:30 વાગે એડિટિંગ ના બધું કર્યું. પછી 2 વાગે ઊંઘ્યો. ફરીથી એડિટિંગ કરવું પડે છે. અને સમય ખબર મમ્મી, આપણે 2 વિડીયો એન્ડ કરતા ને, કોમેન્ટ લેતા ને, એમાં જ કોપી રાઈટ આવી. અવાજ વધારે બધું નહીં આવે, કારણ બોલીશું તો કદાચ નહીં આવે, પણ આવી ગયો. ટિફિન થઈ ગયું છે. નાસ્તો કરી બધી દઈએ હવે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ચોરી, રીંગણ અને બટાકા, દાનાવાળી ચોરી છે, કૂણી નથી. અને લસણ, લીલા મરચાં અને ટામેટાં. સાધન કરીએ છીએ. હળદર, લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું, થોડું મિક્સ કરી લઈએ. આને પણ મિક્સ કરી લઈએ. બે મિનિટ જેને રાહ દીધું હતું. ઉપરથી થોડાક ધાણા નાખી દઈએ અને થોડો રસો ખાઈએ. કોમેન્ટમાં ચોક્કસ શીખીજો અમારી ચોરી રીંગણ અને બટાકાની સબ્જી કેવી લાગી. સૌને મારા આજે મસાલા ઢોસા બનાવવાના હતા. ઘરે ખીરું બનાવ્યું છે. આપણે સંભાર બનાવવાનો, દાળ બાફી દીધી છે. આના અંદર લીંબુ, 2 લીંબુનો રસ નાખ્યો. લીંબુનો રસ અત્યારે સારો નહીં આવતા, એટલે બધો રસ નહીં નીકળતો. 2 પરી જેવું તેલ મૂક્યું છે. એમાં રહી નાખ્યું છે. રહી સરસ ફૂટી જશે એટલે આપણે ડુંગળી નાખીએ અંદર. एक नानी डूंगरी, थोड़ा कड़ी पत्ता, थोड़ी हळद,
આજે આનામાં લીલા મરચાં નથી નાખ્યા દાળમાં, બેસણ લીલા મરચાં નાખે, થોડું લાલ મરચું, અચાર મસાલો, સરસ ડુંગળી આપણે શેકાઈ ગઈ છે, એના અંદર ટામેટાં નાખી દઈએ. આ રીતે તમે સંભાર બનાવો તો તમારો સંભાર એકદમ ટેસ્ટી થશે. બેવલી પકડજો. સરસ શેકાઈ ગયું છે, આપણે દાળમાં નાખી દઈએ. બે લીંબુ નાખ્યા છે, અને બેલેન્સ કરવા માટે આપણે થોડીક ખાંડ નાખીએ. આમાં બહુ ખાંડ નહીં નાખવાની, માપની ખાંડ નાખવાની. લાસ્ટમાં થોડા ધાણા નાખી દઈએ. થોડી જાડી છે. અત્યારે મારા કપડાની ખરાબ બધું કરતો હતો, પહેરતો હતો કે લાય આ તો મમ્મી હું પહેરું કે લાવો ભાઈ પહેરાવો. આ તો જો મોટો સાફો કેડિયું બેડિયું બધું પહેરે છે અત્યારે, અને હું એ કમ્પ્લીટ અત્યારે રેડી થઈ ગયું. વિશાલ આ બધું મમ્મીને બધાને બતાવો, બધાને બતાવો કે ભાઈ જો મમ્મી કેવી તૈયાર થઈને ફરે. રાવણ જો માનું છે, આજુબાજુ 10 જણા રેડી કરે. ભાઈ 9:15 વાગ્યા છે અને પચરંગી હું રેડી થયો છું ને આજે પેન્ટ પહેરી લીધું છે અને કુર્તો રેડી કર્યો છે. ગમતો નહીં તો પહેરવો પડે. ઘરે આરતી છે, મસ્ત આરતી કરવા માટે અત્યારે જઈએ. शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन प्रदक्षिणे तले प्रिय पुष्पैः व्याम मंगलव्याम. आज तो धनु तो मतन तैयार થઈ છે ને માં દીકો તું તો હા બતાવ તો ખાલી તારી હેરસ્ટાઈલ તો બતાવ. વાવ એ ટેટુ બતાવ તારો ટેટુ ક્યાં કર્યો? ગરુડી આવી ટેટુડો બતાવજો ચાલો તો પાછળ ટેટુડો કર્યો ખાના ટેટુડો હા શું બનાવ્યું?
ઓકે મસાલા ઢોસા એક્ઝેક્ટ રાઈટ ટાઈમે હું આવ્યો બોલો 9:30 વાગે હું મને ટૂંકું તો અવાજ તો આવે પણ મેં તો કન્ફર્મ કરી લઉં 9:30 વાગે એક્ઝેક્ટ હું પહોંચ્યો લેટ થઈ આજે રુચિતા મસ્ત તૈયાર થઈ ને હા કોમેન્ટમાં કહેજો લાલ દરાજોનો ડ્રેસ કેવો લાગ્યો આજે એ એક્ઝેક્ટ જગ્યા ઉપર હું ઊભો હતો બરાબર પેલા બંધ કરીને દરવાજો આજે હું એક્ઝેક્ટ એ જ જગ્યા ઉપર ઊભો હતો સાઈબાગ પાસે એક ભાઈની રાહ જોઈને ઊભો હતો હું અંદર નતો ગયો રુચિતા બધું આજે તો અંદર નહીં જવું મોલમાં પાછું આજે જઈએ તો પાછી બીજી ચોટશે 10 મિનિટ બહાર જ ઉભો રહ્યો ચોટે જ જાય ને જઈએ તો કંઈક તો ગમે ને કંઈક તો ગમી જાય જે ગમી જાય પછી લઈ લેવું પડે એટલે ભાઈ રેવા દીધું રાખો ભાઈ બહાર જ રાહ જુઓ ખોટું અંદર જઈને ટાઈમ પાસ કરવા જઈશું પણ લખો મતલબ કહીએ ને ચૂલમાંથી ચૂલમાં પડી જાય બરાબર એ તો લેવા જવાનું પછી બદલવા જવાનું જફામારી કરવી સાઈઝ તો મને બધી પરફેક્ટ ખબર જ હોય બરાબર તો બ્રાન્ડ ફરમાની પ્લસ માઇનસ થઈ જાય હા દીકા આવ્યો પ્રસાદી વેચી છે એટલે બોલાવતી છે મમ્મી કહે ફટાફટ તું કોમેન્ટ લઈ લે કાલે જે બી કોમેન્ટ લીધી હતી મેં પછી મારા કોપીરાઇટ નો ઇસ્યુ આવ્યો એટલે મારે એ પોર્શન આખો ડિલીટ કરવો પડ્યો કારણ કે અમે વાતો કરતા નહીં અહીંયા આગળ સરસ મજા સોસાયટીની અંદર ગીતો વાગતા હતા એના કારણે કોપીરાઇટ આવી ગઈ હતી એટલે મેં વિડીયોને ડિલીટ પણ કરી દીધો આ બબી કેવી લાગે છે હે કીધું લાવો ફટાફટ કોમેન્ટ જોઈ લઈએ છે ઘરે ગાર્ડન પર મસ્ત પેલા આંટી ને ગરબોમાં મૂકી સરસ દરરોજ ખોલ બે હા હું પકડું જા સરસ ગરબા રમે છે થેન્ક્સ સિરિંગ ગરબા હેપી વિશાલભાઈ બાલોકન આઉલ ગરબે રમવાન જઈએ આ બધું મ્યુઝિક આવશે જોઈ લેશું બાળકોને આવું શીખવાડો છો ચપ્પલ કે બૂટ પહેરીને ગાર્ડન ગરબા ના ગવાય બેન હવે અમે શું કહીએ કે સોસાયટીના છોકરા જેને જે રમવું મેદાનો જાય છે બધા બાકી ન જ જોવું જોઈએ તમે તમારી રાઈટ છો 100% રાઈટ છો હમણાં એ તમે આરતી કરવા માટે આવ્યો તો બૂટ પહેરીને મેં ફટાફટ બૂટ કાઢીને આવો તો એ ઘરે બૂટ કાઢવા માટે આવ્યો હતો એટલે આપણા નજરની સામે જેટલું આવતું હોય છે આપણે કહેતા જ હોઈએ છીએ તો બીજા બાળકને આપણે ના કહી શકીએ ગરબા જય શ્રી કૃષ્ણ હું મુંબઈથી પ્રજ્ઞાબેન આજે 5 ઓક્ટોબર દિવસે મારો 60મો જન્મદિવસ છે ઓહો પ્રજ્ઞાબેન વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે સોરી લેટ થઈ ગયા છો કાંઈ વાંધો નહીં બરાબર ફરીથી હેપી બર્થડે 60 વર્ષ પૂરા થયા છે પ્રજ્ઞાબેનને તમારી હેલ્થ ને વેલ્થ ઘણી સારી રહે મા અંબા જગદંબા તમને ખૂબ સરસ આશીર્વાદ આપે અને હેલ્થ ઘણી પહેલા હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે સિનિયર સિટીઝન લોકો હેલ્થ ઘણી ઇમ્પોર્ટન્ટ છે આગળની શું બતાવું છું કે આ બધી કોમેન્ટ હતી કાલે ખાસી બધી કોમેન્ટો પર ચર્ચા કરી હતી પણ એ પોર્શન રિલેટ મારવો પડે અને અત્યારે અમે લોકો ક્યાં જઈએ અમને કંઈ ખબર નથી બરાબર કારણ કે કાલે વળી જલસો હશે રવિવાર છે બરાબર લેટ નાઇટ કદાચ ગરબા જોઈશું હું રમતો નથી આ કાલે કુર્તો પહેરવા ખાતર પહેર્યો છે રુચિતાને કંઈક સારું લાગે એટલા માટે બાકી હું કુર્તો પહેરતો નથી ગરબા ગાવા ઊંચતો નથી રુચિતાને ઘણો શોખ છે રુચિતાને અને ધનવીનો બાકી મને નથી જો મને હોત ને તો એ આ રુચિતાને બધા પાછા પાડી નાખું મેદાન ખાલી કરી નાખું હવે ખબર ભાવેશને શોખ છે બાકી હું રમવા જાઉં તો મેદાન ખાલી થઈ જાય હા 100% છે ને રુચિતા પૂછજો હા
કે રોની મમ્મી કે મને કે ફોટો પડાવ દો પાડ દે લે તો જબરી છે સેલિબ્રિટી બની ગઈ હે ભાઈ અત્યારે છે ને રુચિતા અને બાજુમાં છે સામે રીતુ મમ્મી ચાવી આપવા માટે ગઈ હું 15 મિનિટ રાહ જોઈને બેઠો હું તો મમ્મી હવે ગરબા જોવા બેસી ગઈ વચ્ચે અવાજ લે ધનુ તાજો કોઈ ફોટો ના પડાય બેટા હા ચલો ભાઈ હવે પહોંચીએ ઘરે આ ધનવી છે અમારે વળી આનું આટલું બધું તને મસ્ત મમ્મો મપાવું બેટા તોય તું આવું કરે હે રડ કર્યા કરે અરે બોલો હા શું કહે એને શું કહેવાય સેન્ડવીચ ઢોકળા ચલો ભાઈ આજે વળી સોસાયટીમાં છે સેન્ડવીચ ઢોકળાનો નાસ્તાનો પ્રોગ્રામ તો બધા મસ્ત નાસ્તો કરી દે છો ચલો ભાઈ અત્યારે બધાને ગિફ્ટ આપવાની છે જે બધા ગરબા રમતા હતા હવે લકી ડ્રો થશે બધાને કૂપન આપેલી છે એ રીતના પણ કૂપન મળી છે રુચિતાને પણ મળી છે હવે જોઈએ કોનો નંબર આવે છે ચલો ભાઈ ધનવીને છે અત્યારે થોડુંક રડું આવી છે કારણ કે તારા ગિફ્ટનું જ વિતરણ થતું ને તો લકી જેને નંબર આવે બરાબર એ લોકોને ગિફ્ટ મળે ધનવી રડવાનું ચાલુ કર્યું કે ભાઈ મને ના મળે મારા ગિફ્ટ જોવા છે બેટા કાલે મળી જશે તને ગિફ્ટ અને મારા ગરબા રમવાનો બહુ શોખ જાગ્યો છે રુચિતા મને શીખવાડશે ને આપણે ગરબા શીખીશું અને રમીશું આહા મોજ કરીશું ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં રાધે રાધે